ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव। नैयसन्न्यस्तसङ्कल्पो योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને દર્શાવી રહેલા છે કે કોણ કર્મનો અધિકારી છે અને કોણ જ્ઞાનનો અધિકારી છે. આરુરુક્ષોર્મુનેર્યોગમ કર્મ કારણ મુચ્યતે. જ્ઞાન યોગમાં ધ્યાન યોગમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળો આરુરુક્ષુ એના માટે કર્મ કારણમ ઉચ્યતે. એના માટે ઉપાય સાધન શું છે? કે કર્મ સાધન છે. ભગવાને મનુષ્યને કર્મરૂપી એક મહાન સાધન આપેલું છે, જે કર્મનો ઉપયોગ કરી અને મનુષ્ય પોતાના જીવનને સફળતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડી શકે છે. જરૂર મનુષ્યએ કર્મ કરતા શીખવું રહ્યું. જે કર્મ હું અજ્ઞાન અવસ્થામાં કરી રહેલો છું, કર્મ પ્રત્યેની સમજદારી વગર હું જે કર્મ કરી રહેલો છું, એ કર્મ મને જીવનમાં બંધન પ્રદાન કરે છે. પણ ભગવાન ગીતામાં જે કર્મ કરવાની કળા દર્શાવે છે, જેનું નામ છે કર્મયોગ, એ કર્મયોગ થકી
મનુષ્ય પોતાના અંતરને શુદ્ધ કરી, પ્રસન્ન કરી અને આગળ એ પોતે આત્મજ્ઞાનના માર્ગે વધી શકે છે. તો કર્મ એ અદ્ભુત સાધન છે, જો એને ઉપયોગ કરતા આવડે તો. અને જો ઉપયોગ કરતા ન આવડે તો એ સંસારની દુઃખની ગર્તમાં ધકેલનારું છે. ભગવાન અહીંયા દર્શાવે છે કે મનુષ્યએ કર્મ કરવું જોઈએ. શેના માટે? આત્મજ્ઞાનની પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત કરવાને માટે. જે જીવનમાં મુમુક્ષુ થયો, જેના જીવનનું લક્ષ્ય કંઈક હવે ઉચ્ચ થયું, જેને સમજમાં આવ્યું કે કેવલ ખાવું પીવું સૂવું મોજ મજા કરવી એ જ જીવન નથી, પરંતુ માનવ જીવન અતિ દુર્લભ છે. એવા દુર્લભ જીવનને આના સિવાય કોઈ વિશેષ પ્રયોજનથી જ એ મને પ્રાપ્ત થયું હોય તો એ પ્રયોજન સિદ્ધિને અર્થે મારે આગળ વધવું રહ્યું. જ્યારે આવી કોઈક સમજ અંતરમાં આવે તો એની કર્મ કરવાની દિશા પણ બદલાઈ જાય છે. પહેલાં કર્મ કરવાની દિશા હતી રાગ દ્વેષ પ્રેરિત થઈને કરવું, મોહિત થઈને કર્મ કરવું, લાલસાઓ સાથે કર્મ કરવું, અનંત પ્રકારની વાસનાઓથી ગ્રસ્ત થઈ કર્મ કરવું, આ એની દિશા હતી. મને કંઈ જોઈએ હું કર્મ કરું મને મળી જાય, મને ભોગ જોઈએ હું કર્મ કરું મને ભોગ મળી જાય, મને પ્રતિષ્ઠા જોઈએ સમાજમાં એક મોટા વ્યક્તિ તરીકે ધનિક વ્યક્તિ તરીકે મારે પ્રતિષ્ઠિત થવું છે, હું કર્મ કરું મહેનત કરું ધન મળે અને હું એ રીતે પ્રતિષ્ઠિત થાઉં. તો આવી બધી મહત્વકાંક્ષાઓ સાથે મનુષ્ય કર્મ કરતો હોય છે. પણ ભગવાન કહે છે કે એવી રીતનું કર્મ સંસારમાં નાખનારું છે. અને આ કર્મ કરતાં કરતાં મનુષ્યના કોઈ પૂર્વ પુણ્યના આધારે, ભગવાનની કોઈ મહતી કૃપાના કારણે મનુષ્ય ક્યારેક કોઈક સત્સંગમાં પહોંચી જાય, કોઈ સત્સંગીનો એને સાથ મળી જાય અને એ કંઈક કહે કે આવું પણ કંઈક જીવનમાં હોઈ શકે, તો એ મહતી કૃપાના પરિણામે જ એના જીવનની દિશા બદલાય છે. અત્યાર સુધી જે કર્મ કરતો રહ્યો એને પણ ધીમે ધીમે સમજાય કે હજુ મારી ભૂખ સંતોષાઈ નથી. ઘણું બધું કર્યું અને છતાં પણ જીવનમાં શાંતિ પ્રાપ્ત થતી નથી, સ્થિરતા પ્રાપ્ત થતી નથી. ઘણું કર્યું, ઘણું મેળવ્યું, ઘણું ભોગવ્યું, આ બધું જ કર્યું છતાં પણ અંતરમાં એક શાંતિ, અંતરમાં એક ઠહેરાવ જે અનુભવમાં આવવો જોઈએ એ આવતો નથી. અને આવી રીતનો જ્યારે વિચાર અંતરમાં જાગે તો એ જ મનુષ્ય કંઈક આગળ પહોંચવાને માટે એ પ્રયત્ન કરે છે, એ માર્ગ શોધે છે. અને એ માર્ગ શોધવાના પ્રયત્નમાં ભગવાનની કૃપાથી એવો કોઈક એને માર્ગ મળે છે કે જ્યાંથી એ સાચી દિશા પકડે છે. અને જ્યારે એ કર્મ કરતા શીખે અને કર્મયોગ જે છે એનો આત્મસાત થવા લાગે તો એ કર્મયોગથી એનું અંતર શુદ્ધ થાય છે. આ જે પ્રક્રિયા આખી જે છે એને તમે સાંભળતા આવ્યા છો. 3જા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં, 2જા અધ્યાયમાં ભગવાન સર્વત્ર આ કર્મ કરવાની કળા શીખવાડે છે. અને એવી રીતે કર્મ કરી અને જેનું અંતઃકરણ શુદ્ધ થાય છે. ભગવાન અહીંયા એ જ કહે છે આરુરુક્ષુ યાને આરોહણ કરવાની ઈચ્છા વાળો, ઉપર ચડવાની ઈચ્છા વાળો. અહીંયા ઉપર ચડવું એટલે બીજી કોઈ સીડી ચડવાની નથી, પરંતુ જીવનમાં જ કંઈક ઉન્નત લક્ષ્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળો. અને ઉન્નત લક્ષ્ય શું છે? 6ઠા અધ્યાયને સામે રાખીને કહીએ તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ, કે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું એક સાધન છે ધ્યાન. એ ધ્યાન યોગમાં આરૂઢ થવાને માટે જે ઈચ્છે છે આરુરુક્ષોહો મુનેહે યોગમ કર્મ કારણમુચ્યતે. કારણ કે ધ્યાન અસ્થિર મન સાથે થતું નથી.
અશાંત મન સાથે થતું નથી. ધ્યાન કરવાને માટે મન સાપેક્ષ રીતે શાંત હોવું જોઈએ, પ્રસન્ન હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ, સંતુષ્ટ હોવું જોઈએ, એકાગ્ર હોવું જોઈએ. આ બધું મનમાં જો સાપેક્ષ રીતે હોય તો ધ્યાનમાં પ્રવેશ થઈ શકે. ધ્યાન કોઈ એવું કાર્ય નથી કે તમે બળજબરીથી એ કરી લો, એવું સંભવ નથી. પોતાના મન ઉપર બળજબરી મોટે ભાગે મનુષ્ય દ્વારા થતી હોતી નથી. ત્યાં હંમેશા એ કેવો થઈ જાય છે, શરણે થઈ જાય છે, ઢીલો પડી જાય છે. એવું ન થતું રહે એટલા માટે જ પહેલાં મનને તૈયાર કરવું પડે. અને મનને તૈયાર કરવાની પ્રક્રિયા જ છે કર્મયોગ. માટે ભગવાન કહે છે કર્મ કારણમ ઉચ્યતે. અને એના સંદર્ભમાં આપણે વિચાર કરતા હતા યોગશાસ્ત્રના આધારે જે અર્થઘટન ત્યાં જે દર્શાવવામાં આવેલું છે ધ્યાનના સંદર્ભમાં, ધ્યાનને માટે મન કેવું જોઈએ, કેવા પ્રકારની અશુદ્ધિઓ હોય, કેવા પ્રકારના ક્લેશ હોય, એની નિવૃત્તિ કેવી રીતે થઈ શકે એનો વિચાર આપણે કરતા હતા. જેમાં સર્વપ્રથમ દર્શાવવામાં આવ્યું હતું કે જે અશુદ્ધિઓ જે છે એ 4 પ્રકારની અશુદ્ધિ છે: અનાદિ કર્મ, પંચક્લેશ, વાસના અને પ્રત્યુપસ્થાપિત વિષય જાલ, વિષયાસક્તિ. અને આ બધાના સંદર્ભમાં આપણે વિચાર કર્યો હતો એ અશુદ્ધિનું સ્વરૂપ શું અને એનો ઉપાય શું છે. ત્યાર પછી આગળ દર્શાવવામાં આવે છે કે આ જે પણ શુદ્ધિ જે છે એ શેનાથી થાય છે. આપણે જોયું હતું તપરૂપી સાધન છે. બીજું સાધન કહેવામાં આવે છે સ્વાધ્યાય. તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની. આ જે કર્મ જે છે કે જેને ક્રિયાયોગ કહેવામાં આવે છે અને એનાથી અંતરની શુદ્ધિ અને ક્લેશનું તનુકરણ થાય છે. તો પહેલું તપના સંદર્ભમાં વિચાર કર્યો. બીજું સાધન કહ્યું છે સ્વાધ્યાય. સ્વાધ્યાય શબ્દનો અર્થ 2 રીતે કરી શકાય છે. સ્વાધ્યાય શબ્દને અલગ પાડીએ તો ધ્યાય. આ 3 શબ્દ એમાંથી નીકળે. ધ્યાય, સ્વાધ્યાય, સંધિ થઈ અને શબ્દ બને સ્વાધ્યાય. ઉપસર્ગ જે છે એનો અર્થ થાય શોભન રૂપેણ, યાને બહુ જ સારી રીતે. યાને આસમંતાત, સંપૂર્ણ રીતે, પૂર્ણ રીતે, બધી બાજુથી એને કહેવાય આસમંતાત. ધ્યાયઃ યાને ધ્યાયતે પરમાત્મા યસ્મિન. તો પૂરો સ્વાધ્યાય શબ્દનો અર્થ થાય શોભન રૂપેણ આસમંતાત ધ્યાયતે પરમાત્મા અત્ર ઇતિ સ્વાધ્યાયઃ. એનો અર્થ છે બહુ જ સારી રીતે, પૂર્ણ રીતે પરમાત્માનું ધ્યાન જેમાં થઈ શકે એને કહેવામાં આવે સ્વાધ્યાય. આ જે ઉપાય દર્શાવવામાં આવે છે એ મનને એકાગ્ર કરવા માટે ઉપાય છે. જેવી રીતે કર્મયોગ, તપ આદિ જે છે એ મનને શુદ્ધ કરવાના ઉપાય છે. અને આ સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ બંને મનને શાંત કરવાના ઉપાય છે. તો ધ્યાન જે પ્રારંભિક ધ્યાન દર્શાવવામાં આવે પરમાત્માનું ધ્યાન એ જ્યાં થાય એને કહેવાય સ્વાધ્યાય. યોગશાસ્ત્રમાં સ્વાધ્યાય યાને શું? તો ત્યાં દર્શાવવામાં આવેલું છે કે સ્વાધ્યાયનો અર્થ છે ઓમકારાદિ પવિત્રાણામ જપઃ મોક્ષશાસ્ત્રાધ્યયનમ વા. સ્વાધ્યાયનો અર્થ શું? કે ઓમકાર આદિ મંત્રનો જપ.
અને બીજું કહેવામાં આવેલું છે મોક્ષ શાસ્ત્રનું અધ્યયન. તો સર્વપ્રથમ કહેવામાં આવ્યું છે જપરૂપી સાધન, કે જે મનને સ્થિર કરવામાં, એકાગ્ર કરવામાં, શાંત કરવામાં ઉપયોગી થાય છે. સાધકના જીવનમાં જપયોગ પણ બહુ જ મહત્વનું સાધન છે. મોટા ભાગે સાધકનો ધ્યાનમાં પ્રવેશ જપ દ્વારા જ થતો હોય છે. પહેલા જપનું આલંબન લે, મન શાંત થાય, સ્થિર થાય, સમાહિત થાય, એવું મન પછી ધ્યાનમાં પ્રવેશ કરી શકે. તો યોગ શાસ્ત્રમાં પણ જપનું ઘણું મહત્વ છે, જેનાથી મનની ધારણા સિદ્ધ થાય છે. ધારણા યાને એક સ્થાનમાં મનને રાખવું. તો એ ધારણાની સિદ્ધિ આ જપથી કહેવામાં આવે છે. દેશબંધસ ચિત્તસ્ય ધારણા યોગ સૂત્ર છે. ચિત્તની ધારણા યાને શું? એને એક દેશમાં, એક સ્થાનમાં, એક મંત્રમાં એને બાંધીને રાખવું. મનને બહુ જ કુદાકુદ કરવાની આદત છે. વિષયોના સંદર્ભમાં, વ્યક્તિઓના સંદર્ભમાં, ભૂત ભાવિ વર્તમાનના સંદર્ભમાં એ હંમેશા કૂદતું રહેશે, વિચાર કરતું રહેશે. એને એક જગ્યાએ બાંધવાનો પ્રયત્ન, એ છે ધારણા. અને ધારણા માટેનું આ એક સાધન છે જપયોગ. જપ કે જે એકાગ્રતાથી થાય, સજાગતા સાથે થાય. એવું નહીં કે માળા ફરતી રહે અને મન પણ બીજે ફરતું રહે. હાથ ફરતો રહે, આદત પડી ગઈ એટલા માટે, અને મન પણ બીજી બધા જગ્યાએ ફરતું રહે. તો એને જપ ગણવામાં આવતા નથી. પણ જપ સ્થિરતાથી શુદ્ધ આસન પર સ્નાનાદિ કરી શુદ્ધ થઈ અને જપ માટે બેસવાનું હોય. અને જપનું મુખ્ય લક્ષ્ય છે મંત્રનો અર્થ જે દેવી દેવતા પરમાત્મા છે એમાં મન સ્થિર થાય. ઓમ નમઃ શિવાય જપ કરતા હો તો એવી સ્થિરતાથી થાય કે પ્રત્યેક મંત્ર વખતે મહાદેવનું સ્મરણ રહે. એવું નહીં કે બોલતા જઈએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અને માળા પૂરી થઈ ગઈ ને ભગવાન યાદ પણ નહીં આવ્યા. એવી રીતે નહીં, બલકે પ્રત્યેક ઉચ્ચારણ વખતે પ્રભુનું સ્મરણ હોય. મંત્રાર્થ જે છે એ દેવતા જ છે. જેમ કે ઓમ નમઃ શિવાય એ મંત્ર છે, તો એ મંત્રનો અર્થ શું? એનું ટ્રાન્સલેશન થાય કે હું ભગવાન શિવને નમસ્કાર કરું છું. આ એનું ટ્રાન્સલેશન થયું કહેવાય. પણ સમગ્ર મંત્રાર્થ, આખા મંત્રનો અર્થ, મુખ્ય અર્થ શું છે? તો કે મહાદેવ એનો અર્થ છે. ઓમ રામ રામાય નમઃ એ મંત્રનો અર્થ છે રામજી. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો મંત્રાર્થ શું કહેવામાં આવે? તત્તત દેવતા રામ કૃષ્ણ આદિ. તો પ્રત્યેક મંત્રના ઉચ્ચારણ વખતે એ પ્રભુનું સ્મરણ થાય, એવી રીતે મંત્ર જપ કરવાનો હોય. એટલું જ નહીં, મંત્ર માટેના નિયમ દર્શાવવામાં આવેલા છે કે જપ કાલે ન ભાષેત. જપ કરતા હો ત્યારે બીજી કઈ વાત વચ્ચે કરવી નહીં. યાને બીજા કોઈને કંઈ બોલાવવા કે કંઈ કરવું નહીં. ફોન આવે તો લેવો નહીં, કારણ કે આ સૌથી મોટું પ્રબળ પ્રતિબંધ છે. બધાનું મન ત્યાં હારી જાય છે અને પાછા બેસે સાથે લઈને જ. એટલો બધો વાલો કે એને જરાય દૂર જ ના કરે, રાત્રે પણ પાસે જ રાખે. તો આના પ્રત્યે વૈરાગ્ય લાવવું પડે, તો જ ધ્યાનમાં પ્રવેશ થઈ શકે. તો જપ કાલે ન ભાષેત, બોલવું નહીં, મેસેજ જોવા નહીં, ટીણ ટીણ બધું બંધ કરીને બેસવું, નહીં તો બધું હાલી જાય. તો એટલું તો છોડતા આપણને આવડવું જ જોઈએ. ભગવાનને માટે 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક તો આપણે એને છોડી જ શકતા હોવા જોઈએ. જપ કાલે
ન ભાષેત. એટલું જ નહીં, અન્ય બીજું કંઈ પણ જોવું નહીં. જપ કાલે ન ભાષેત નાન્યાની પ્રેક્ષયેત બુધઃ. બીજું કંઈ ન જોવું. એનો અર્થ શું? જપ કેવી રીતે કરવા? આંખો બંધ રાખીને કરવા. નહીં કે ચારે બાજુ જોતા જઈએ અને બોલતા જઈએ, એવું નહીં. જપ કાલે ન ભાષેત નાન્યાની પ્રેક્ષયેત બુધઃ. બુધઃ યાને ડાયો માણસ. ડાયો માણસ બીજું કંઈ જુએ નહીં. સાથે સાથે ત્રીજું પાદ એવું છે કે દાંત દેખાડવાની. બરાબર? યાને જપ કરતા કરતા કંઈ યાદ આવી ગયું ને હસી પડ્યા, એવી રીતે નહીં. કહેવાનું તાત્પર્ય કે સર્વ ઇન્દ્રિયોને સમેટીને બેસવું. એટલું જ નહીં, સાથે સાથે કહેવામાં આવે છે પરાન્નગાહી, પ્રતિગ્રાહી અને પરસ્ત્રી ચિંતક. આ બધા જપના અધિકારી બનતા નથી, એવું ભગવાન શિવજી પાર્વતીને કહે છે. પરાન્નગ્રાહી, બીજાના અન્નને ગ્રહણ કરનાર, યાને અનધિકારનું ગ્રહણ કરી લે, બીજાના અધિકારનું પોતે લઈ લે, તો એવી રીતે પરાન્નગ્રાહી. પ્રતિગ્રહી, પ્રતિગ્રહી અને કોઈને કંઈ મદદ કરી હોય અને ફરી એના માટે ઉપકારની અપેક્ષા રાખીને બેસે, તો આને કહેવાય પ્રતિગ્રહી. આપ્યું અને પાછું લેવું. ઉધારબાજી જે કરતો રે, આપ્યું જમા પાછું ઉધારબાજુ જે જોતો રે સતત, તો એવી વ્યક્તિ પણ જપ કરી શકતી નથી. પરસ્ત્રી ચિંતક, આવું વ્યભિચારી ચિંતન કરનાર પણ જપનો અધિકારી બનતો નથી. આવી રીતે ભગવાન શિવજી પાર્વતીજીને જપયોગનું મહાત્મ્ય જ્યારે સમજાવે તો ત્યારે કહેતા હોય છે. જપ માટે બીજું પણ કહેવામાં આવે છે કે મલિન હસ્ત, મલિન વસ્ત્ર અને મલિન મુખથી જપ થઈ શકતા નથી. શુદ્ધ અવસ્થામાં જપ થવા જોઈએ. હાથ મલિન હોય તો એ યોગ્ય નહીં. વસ્ત્ર પણ મલિન હોય, શુદ્ધ ન હોય, અને સાથે સાથે મુખ મલિન હોય. મુખ મલિન હોય યાને કંઈ ખાધું પીધું હોય અને મુખ શુદ્ધિ પછી ના કરી હોય, તો મુખમાં મસાલો રાખીને જપ થાય નહીં. એ કેવા જપ કહેવાય? અશુદ્ધ મલિન જપ કહેવાય. કંઈ પણ ખાધા પછી હંમેશા મુખ શુદ્ધિ થવી જોઈએ. તો જપ કાલે તો આ બધું શુદ્ધ હોવું જ જોઈએ, તો જ મન પણ શુદ્ધ થઈ અને શાંત થાય. એટલું જ નહીં, સાથે સાથે દર્શાવવામાં આવેલું છે જપ કરવામાં આળસ ન કરવી. આલસ્યની સાથે જપ પ્રારંભ કરશો તો એ શેમાં પરિણમિત થશે? બગાસા આવવા માંડશે, અને એ પછી શેમાં પરિણમિત થઈ જાય? મહાસમાધિમાં. કે અમે તો એ જ ઈચ્છીએ છીએ. તો ધીમે ધીમે આવી રીતે આગળ વધીને અંતે એનાથી વિમુખ થઈ જવાય છે. માટે જ્યારે પણ કરવા બેસો તો એવું ન વિચારવું કે અરે રે હવે કરવું પડશે, નિયમ લીધો છે, એવું વિચારીને નહીં. આળસ થાય છે, આજે આટલાને બદલે આટલા કરીશું તો ચાલી જશે, યાને મનને મારીને સમજાવવું પડે કે હવે બેસો, તો એ સ્થિતિ બહુ વિચિત્ર હોય છે. તો આલસ્ય સાથે જપ પ્રારંભ કરે તો યોગ્ય રીતે થતા નથી. બગાસા આવે અને પછી ઊંઘ આવી જાય. માટે શરૂ કરવું તો ઉત્સાહથી કરવું. એવો વિચાર કરવો કે આ સમય મારે મારા પ્રભુને મળવાનો સમય છે, મારા પ્રભુની સાથે તલ્લીન થવાનો આ સમય છે, મારા માટે અવસર છે, મહાન મોકો છે, અને હું ગુમાવવા નથી માંગતો. કારણ કે આવો સમય 24 કલાકમાં થોડો જ મળે છે. બીજા ઘણા બધાને હું મળું, પરંતુ પ્રભુને મળવાનું બહુ ઓછું થાય. તો જપ જે છે એ પ્રભુ મિલન માટેનો સમય છે. મનમાં એવો ઉત્સાહ ધારણ કરી અને જપ શરૂ કરવા.
જપ કાલે કે છે અપવિત્ર અંગનો સ્પર્શ ન કરવો. જેમ કે ઘણા બધા મોઢામાં આંગળી નાખતા રહેતા હોય, નાકમાં આંગળી નાખે, કાનમાં આંગળી નાખે, આવી રીતે જપ કરવાની. ખાઈને જપ કરવા બેઠા અને મોઢું સાફ ના થયું ને એક છોતરું ભરાઈ ગયું તો જપ શેના થશે? એ જ જીભ ત્યાં જ સળવળ કરશે મંત્ર જપ કરવાની જગ્યાએ. અને પછી થાકી જશો તો મોઢામાં આંગળી નાખીને આમ કરીને કાઢી નાખશો અને ફરી એ જ હાથેથી ફરી જપ કરો તો એ યોગ્ય નહીં. બીજા હાથે પણ નહીં. એ હાથ અશુદ્ધ થયા કહેવાય. એવા હાથે એ મલિનતા સાથે એવી રીતે અંગ સ્પર્શ કરી અને જપ ના કરવાના હોય. જપ કાલે સ્થિર બેસવાનું હોય. એક હાથમાં માળા હોય, બીજો હાથ હલે પણ નહીં. તો એ જપ એ આદર્શ જપ છે. જપ કાલે ક્રોધ ન કરવો. કંઈક થયું અને જપ કરતા કરતા કોઈના પર ક્રોધિત થઈ ગયા તો એ જપ બધા કેવા થઈ જાય? ફેલ થઈ જાય, ગણાય નહીં. એક વખત બેઠા તો દુનિયા ભૂલીને બેસવાનું. પછી આજુબાજુના જે કરે તે જપ કરતા કરતા એને પણ સૂચના આપતા રહો અને કંઈક ગરબડ કરે તો ફરી ત્યાં બેઠા બેઠા જ ગુસ્સે થઈ જાય. તો એવા જપ જે છે એ યોગ્ય નથી. જપ કાલે ગાવું પણ નહીં, ગાન નહીં કરવાનું. જપનું ઉચ્ચારણ જે રીતે કરવાનું હોય એ જ રીતે થાય. પછી એને રાગ રાગિણીમાં ગાવા લાગો તો એ એવી રીતે ગણાતા નથી. બીજા સમયે જરૂર તમે એને રાગમાં ગાઈ શકો, એની નાની ઘણા પ્રકારના રાગમાં ઢાળીને ગાઈ શકાય. પરંતુ જ્યારે માળા લઈને ભગવાનની સામે જપ કરવા બેઠા હો, જપને એક સાધન રૂપે અપનાવીને ત્યારે એમાં ગાન કરવાની મનાય છે. જપનું ઉચ્ચારણ જે રીતે થતું હોય એ જ રીતે કરવાનું હોય. તો ગાનની મનાય છે. એનાથી આગળ જપ કરતી વખતે માથું હલાવવું નહીં. ઘણા બધાને આદત હોય છે, માળા પણ ચાલે ને માથું પણ ચાલે. એ સાથે સાથે માથું હલાવતા જાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ માથું હલાવવું નહીં. કારણ કે તો એકાગ્રતા ન આવે. શરીરને હંમેશા સ્થિર રાખવાનું હોય. તો આ બધું જે છે એ જપને માટે પ્રતિબંધ બની રહે છે. એટલા માટે શાસ્ત્ર દર્શાવે છે કે જપ કરતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખવું. માળાને પણ હંમેશા શુદ્ધ રાખવી. એટલા માટે પહેરવાની જપ કરવાની માળાને જુદી જુદી રાખવી. કારણ કે પહેરેલી માળા એની શુદ્ધિ જળવાતી નથી. એ પહેરીને તમે બાથરૂમમાં પણ જાઓ, ટોયલેટમાં પણ જાઓ, અશુદ્ધ અવસ્થામાં પહેરાઈ જાય. તો એને અલગ રાખવી. અને જપ કરવાની માળા કેવી રાખવી? અલગ રાખવી, કે જેથી કરીને એની શુદ્ધિ હંમેશા જળવાઈ રહે. જાપકને માટે તો કહેવામાં આવે છે કે માળાને પ્રાણથી પણ પ્યારી સમજવી. એને હંમેશા રક્ષા કરી સંભાળીને હંમેશા રાખવી. એને આદર સત્કાર સાથે હંમેશા પોતાની પાસે રાખવી. તો જપના સંદર્ભમાં તો ઘણું બધું શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે. કયા જપ કેટલી સંખ્યામાં થાય તો કઈ સિદ્ધિ પ્રદાન કરે, બધી ઘણી બધી વાતો કરવામાં આવેલી છે. કોઈ સિદ્ધિ 1 કરોડથી ઓછામાં નથી. બરાબર? એટલે તમે કહો કે અમે કરી લઈએ 10,000 ને 1 લાખ ને 1.25 લાખ ને એમને, તો કરોડોની સંખ્યામાં છે કે જે એટલા કરો તો આ સિદ્ધિ પ્રાપ્ત થાય. સૌથી પહેલાં તો માળામાં પણ ચૈતન્ય જગાડવું પડે. માળાની પૂજા કરવાની હોય એમાં ચૈતન્ય જગાવવું પડે. ત્યાર પછી મંત્ર ચૈતન્ય પણ એમાં જગાડવું પડે. અને અનુષ્ઠાન કરતાં 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 અંતે એ ચૈતન્ય જે છે પૂર્ણ અવસ્થામાં મંત્રમાં પ્રાપ્ત થાય ત્યારે એ મંત્ર સિદ્ધ થયો કહેવાય. અને એવા સિદ્ધ મંત્રના જ્યારે જપ થાય, કરોડો જપ, ત્યારે એમાંથી કોઈક સિદ્ધિ પ્રગટે છે. તો આ બધી જપની મહિમા દર્શાવવામાં આવેલી છે. અહીંયા જે મુખ્ય વાત થાય છે
ધ્યાનના સંદર્ભની, એ ધ્યાનમાં પ્રવેશ કરવાને માટે આ જપ જે છે એ મહત્વનું સાધન છે. માટે યોગશાસ્ત્રમાં કહ્યું, ઓમકારાદિ પવિત્રાણામ મંત્રાણામ જપઃ સ્વાધ્યાય. સ્વાધ્યાય શબ્દમાં બીજું સાધન એમાં ઉમેરવામાં આવેલું છે, મોક્ષશાસ્ત્રનું અધ્યયન. મોક્ષશાસ્ત્રનો અર્થ થાય છે વેદ, વેદાંત, પુરાણશાસ્ત્ર, સ્મૃતિશાસ્ત્ર. ગીતાશાસ્ત્ર જે સ્મૃતિશાસ્ત્ર છે, વેદાંત શાસ્ત્ર જે પણ શ્રુતિ છે, વેદમાં છે, તો શ્રુતિ, સ્મૃતિ, પુરાણ આ બધા શું છે? મોક્ષશાસ્ત્ર છે. માટે ભાષ્યકારને આપણે શું કહીએ છીએ? શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ લોકશંકરમ. તો આ શ્રુતિ સ્મૃતિ અને પુરાણ એના સ્થાન છે. કોણ? ભગવાન ભાષ્યકાર. શ્રુતિ સ્મૃતિ પુરાણ એમનામાં નિવાસ કરે છે. તો એવા શ્રુતિ સ્મૃતિ પુરાણ જે છે એને મોક્ષશાસ્ત્ર કહેવામાં આવે છે. અને આવા મોક્ષશાસ્ત્રનું ગુરુમુખેથી અધ્યયન કરવું, એનું શ્રવણ કરવું, એ પણ આ સ્વાધ્યાયની અંતર્ગત છે. આ બંને અર્થ યોગશાસ્ત્રમાં છે. જપ અને શાસ્ત્ર અધ્યયન એને સ્વાધ્યાય કહ્યું છે. એનાથી એક સૌથી મહત્વનો અર્થ કે જે સામાન્ય રીતે સંતો દર્શાવે છે, એ સ્વાધ્યાયનો અર્થ થાય છે સ્વસ્ય અધ્યયનમ સ્વાધ્યાય. પોતાનું અધ્યયન. સ્વસ્ય અધ્યયનમ સ્વાધ્યાય. પોતાનું અધ્યયન કરવું. પોતાનું અધ્યયન કરવું એટલે શું? પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરવો, પોતાના વ્યક્તિત્વને જાણવાનો પ્રયત્ન. જે સાધનને આપણે કહીએ છીએ આંતરનિરીક્ષણ, ઇન્ટ્રોસ્પેક્શન. અને આ સાધન એટલું બળવાન છે કે જે બીજા બધા સાધનને પાછળ રાખી દે છે. જે કંઈ પણ વાંચન કરો, શ્રવણ કરો, જેટલું સમજો એને પોતાના જીવનમાં આત્મસાત કરવાને માટે પ્રયત્ન કરવો. મને પોતાને ખ્યાલ હોય કે હું શું છું. હું કોણ છું એવું કહીશ તો તમે કહેશો બ્રહ્મ છું. બ્રહ્મ તો બરાબર, એ તો છો જ. પણ સાધકે શું સમજવું પડે છે? હું શું છું, યાને મારામાં કેટલા પોઈન્ટ પ્લસ પોઈન્ટ છે અને કેટલા માઇનસ છે. મારે મારા જીવનમાં મારું જે લક્ષ્ય મારે સિદ્ધ કરવાનું છે ત્યાંથી હું કેટલો દૂર છું. અને ત્યાં સુધી પહોંચવાને માટે, જે મારો ટાર્ગેટ છે ત્યાં સુધી પહોંચવાને માટે મારે મારા જીવનમાં શું ફેરફાર કરવાની જરૂર છે, કયા સંકલ્પો કરવાની જરૂર છે, કયા સંકલ્પો છોડવાની જરૂર છે. અનેક વખત આપણે વિપરીત સંકલ્પ કરી લેતા હોઈએ છીએ કે જે મને લક્ષ્ય સુધી પહોંચાડી ના શકે. તો જે અનુકૂળ સંકલ્પ છે, ધ્યેયને અનુકૂળ સંકલ્પ કરવા, વિપરીત સંકલ્પનો ત્યાગ કરવો. જે ધ્યેય છે એને અનુરૂપ, એના માટે આવશ્યક એવી સદ્ગુણ સંપત્તિ હું મારા જીવનમાં લાવું અને એના માટે પ્રતિબંધ જે છે એને હું મારા જીવનમાંથી દૂર કરવાને પ્રયત્ન કરું. આ પ્રોસેસ બહુ જ ધીમી છે. લાગી રહો તો જરૂર ધીમે ધીમે એમાં આગળ વધાય.
એક દિવસ, 2 દિવસ, 15 દિવસમાં જોશો તો કંઈ ફેરફાર નહીં થાય. પણ સતત આ અંતર્નિરીક્ષણ કરતા રહેશો તો જરૂર મન પરિવર્તિત થાય જ છે. અને પરિવર્તન કેવું પરિવર્તન? આસુરી સંપત્તિની ક્ષીણતા અને દૈવી સંપત્તિમાં વૃદ્ધિ. અધ્યાત્મ લક્ષ્યને સિદ્ધ કરવાને માટે આજ બહુ જ મહત્વની સાધના છે. આનાથી જ યોગ્યતા પ્રાપ્ત થાય છે. તો અંતર્નિરીક્ષણ એ જ છે સ્વાધ્યાય, સ્વસ્ય અધ્યયનમ. મારું વ્યક્તિત્વ મારી સામે એકદમ સ્પષ્ટ હોય, મારા ગુણ દોષ મને સ્પષ્ટ હોય, અને જે ગુણ જે છે એમાં વૃદ્ધિ કરવા પ્રયત્ન કરવાનો હોય અને દોષને દૂર કરવાનો પ્રયત્ન કરું. આજે આખી પ્રક્રિયા જે છે એમાં 3 સ્ટેપ્સ રહેલા છે. ગુણાધાન, ગુણાધાન યાને ગુણોને પ્રાપ્ત કરવા. બીજું સ્ટેપ્સ છે જે પણ ખામી દુર્ગુણ જે છે, જે પ્રતિબંધ જે છે એને દૂર કરવા, જેને કહેવામાં આવે છે દોષાપનયન. ગુણાધાન, દોષાપનયન, દોષનું અપનયન કરવું. અને ત્રીજું કહેવામાં આવે છે હીનાંગ પૂર્તિ, હીન અંગની પૂર્તિ, ખૂટતા અંગોની પૂર્તિ. ગુણાદાન, સદ્ગુણોને લાવવા માટે પ્રયત્ન કરવો. એક સદ્ગુણને પકડી અને 1 મહિના સુધી એને ધ્યાનમાં રાખી અને જીવન જીવવું. એક દુર્ગુણને સામે રાખી અને એનાથી બચીને એ મારામાં ન આવે કે એ જોર ના પકડે એવી રીતના લક્ષ્ય સાથે 1 મહિનો બહુ લાગતો હોય તો 15 દિવસ, એ બહુ લાગતું હોય તો અઠવાડિયું એને સામે રાખીને પ્રયત્ન કરવો. હીનાંગ પૂર્તિનો અર્થ છે કેટલીક બાબતો કે જે મને કરવી જરૂરી હોય એ હું ના કરતો હોઉં તો એને પણ કરવું. જેમ કે સાધકને માટે શ્રવણ કરવું, શાસ્ત્રનું શ્રવણ કરવું એ બહુ જ મહત્વનું છે. બીજું કરું પણ શ્રવણ ના કરતો હોય તો એ શું કહેવાય? હીન અંગ કહેવાય. સત્સંગ ન કરવું તો એ હીન અંગ કહેવાય. કંઈક વાંચન કરવાનું હોય સારું, એ વાંચન હું ન કરું તો એ શું કહેવાય? હીન અંગ. હમણાં જપનો મહિમા જોયો. જપ મહિમા જાણું છું, મારા જીવનમાં એની જરૂર છે અને છતાં પણ એ થતા નથી તો એને કહેવાય હીન અંગ. તો એ બધાની પૂર્તિ કરવી. જે જે કરવાનું મને કહેવામાં આવે છે એ અંગોની પૂર્તિ કરવી. તો આ આખી પ્રક્રિયા છે. અંતર્નિરીક્ષણ અને એના થકી જે જે કાર્ય કરવાનું છે એ આખી પ્રક્રિયા છે. અને આને કહેવાય સ્વાધ્યાય. દરેક સાધકને માટે આ અનિવાર્ય બની રહેશે. અને આવી રીતે કરતો રહે, જે કંઈ પણ કહેવામાં આવે, સમજવામાં આવે એને આત્મસાત કરતા રહેવું. ખાલી એ માહિતી ના બની રહે, ખૂણામાં એક જગ્યાએ પડ્યું રહે એવું ના થાય, પણ મારા રોજબરોજના જીવનમાં એ મારા માટે ઉપયોગી બની રહે. એને સામે રાખીને હું મારું જીવન જીવું, મારા વ્યવહારો હું કરું. તો આ છે સ્વાધ્યાય. બહુ કઠિન કાર્ય છે પણ કર્યા સિવાય ઉપાય નથી. જે પણ સાંભળું છું એને જીવનમાં આત્મસાત કરવાને માટે મારે વિચાર કરવો રહ્યો. ક્યાં છું, ટાર્ગેટ શું છે, ક્યાંથી ક્યાં પહોંચવાનું છે, શું ગ્રહણ કરવાનું છે, શું છોડવાનું છે, આ એક આખી પ્રક્રિયા છે. અને જે આ નથી કરતો એ જીવનમાં આગળ વધી શકતો નથી, લક્ષ્ય સિદ્ધિ થઈ શકતી નથી. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્ર તસ્ય કરોતિ કિમ. જેની પાસે સ્વયં પ્રજ્ઞા નથી એના માટે શાસ્ત્ર કે ગુરુ પણ શું કરી શકે? લોચનાભ્યામ વિહીનસ્ય
જેની પાસે આંખ જ નથી તો અરીસો શું કરે? આંખ નથી અને અરીસા સામે જઈને ઊભા રહો તો અરીસો શું કરે? તમારું પ્રતિબિંબ તો બતાવે છે, પણ તમે જ જોઈ શકવાને સમર્થ નથી. સાધકને માટે શાસ્ત્ર જે છે એ અરીસો છે. એનું શ્રવણ, એનું વાંચન એને બતાવે છે શું છે શું નહીં, જીવન કેવું છે, તું ક્યાં છે, ક્યાં પહોંચવાનું છે, લક્ષ્ય શું છે, સ્વરૂપ શું છે, આ બધું શાસ્ત્ર દર્શાવે છે. પણ જો સ્વયં પ્રજ્ઞા ન હોય તો શાસ્ત્ર તસ્ય કરોતિ કિમ? સ્વયં પ્રજ્ઞા અને જે પણ હું સાંભળું છું, સમજું છું, એને મારા જીવનની સાથે સાંકળવાની બુદ્ધિ, એને કહેવાય સ્વયં પ્રજ્ઞા. તો સ્વયં પ્રજ્ઞા ન હોય તો શાસ્ત્ર કંઈ નહીં કરી શકે. આંખ નહીં હોય તો અરીસો તમને દર્શન નહીં કરાવી શકે. એવી રીતે સ્વયં પ્રજ્ઞા નહીં હોય તો શાસ્ત્ર પણ તમને તમારા આત્મ સ્વરૂપનું, તમારી વાસ્તવિકતાનું ભાન નહીં કરાવી શકે. એ ક્યારે થશે? જે સમજતા જાઓ એમને પોતાની બુદ્ધિ પ્રમાણે આચરણમાં પણ સાથે સાથે મૂકતા જાઓ. તો આને કહેવામાં આવે છે સ્વાધ્યાય. અને દરેક સાધકને માટે પછી એ જ્ઞાન માર્ગનો સાધક હોય, ભક્તિ માર્ગનો હોય, કર્મ માર્ગનો હોય, કોઈ પણ સાધક યોગ માર્ગનો હોય, દરેક સાધકને માટે આ પ્રકારનો સ્વાધ્યાય જે છે એ અનિવાર્ય બની રહેશે. એના વગર કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો સ્વાધ્યાય શબ્દનો અર્થ યોગ દર્શનમાં નથી, પરંતુ સામાન્ય રીતે સંતો આ અર્થ આપતા હોય છે. તો આ રીતે બીજું સાધન સ્વાધ્યાય થયું. ત્રીજું સાધન દર્શાવવામાં આવે છે ઈશ્વર પ્રણિધાન. યોગશાસ્ત્રનું જ સાધન છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એનો અર્થ છે ઈશ્વરમાં મનને મૂકવું. નિધાન યાને મૂકવું અને પ્રણિધાન યાને પ્રકર્ષેણ નિધાનમ, બહુ સારી રીતે મૂકવું. ઈશ્વરે મનસઃ પ્રકર્ષેણ નિધાનમ પ્રણિધાનમ, ઈશ્વર પ્રણિધાનમ. તો યોગ દર્શનમાં પણ ઈશ્વર શરણાગતિ, ઈશ્વર ચિંતન, ભક્તિ એ આ સૂચિત કરે છે કે આના દ્વારા ત્યાં એનો સ્વીકાર કરેલો છે. યોગ અને સાંખ્ય આ દર્શનની પેર છે. આપણા જે ષટ દર્શન જે છે, ષટ દર્શન, 6 દર્શન, એમાં બેની પેર છે. પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા અને કર્મકાંડ, ઉત્તર મીમાંસા અને જ્ઞાનકાંડ. જેને વેદાંત કહેવામાં આવે એ ઉત્તર મીમાંસા. કર્મને જે દર્શાવે છે એ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો કર્મ દર્શન, વેદાંત દર્શન. બીજી પેર છે ન્યાય વૈશેષિક. ન્યાય દર્શન છે, બીજું વૈશેષિક દર્શન છે. ત્રીજી પેર છે સાંખ્ય અને યોગ. સાંખ્ય દર્શન કપિલ મુનિ પ્રણીત, પતંજલિ મુનિ પ્રણીત યોગ દર્શન. સાંખ્ય દર્શન જે છે એ દર્શનમાં એ નિરીશ્વર દર્શન છે અને ઈશ્વરનો સ્વીકાર નથી. એ કમીને પૂરવા માટે જ યોગ દર્શનમાં ઈશ્વરનો સ્વીકાર કરાવો. ઈશ્વર પ્રણિધાનમ આજે સાધન જે છે એમાં એ શેશ્વર દર્શન, યોગ દર્શન એમાં સાધન છે. તો ઈશ્વરમાં મનને સારી રીતે મૂકવું એ છે ઈશ્વર પ્રણિધાન. નિર્ગુણ તત્વમાં મનને મૂકવું કઠિન છે. એટલા માટે એનો પ્રારંભ કરવામાં આવે સગુણ તત્વમાં મનને પ્રવેશ કરાવીને. સોપાધિક પ્રભુની આરાધના થકી જ નિરુપાધિક
બ્રહ્મ જ્ઞાનમાં પ્રવેશ થઈ શકે છે. તો ભક્તિ એ બહુ જ મહત્વનું સાધન છે. કર્મ, તપ એવી જ રીતે આ ભગવત ભક્તિ જે છે એ પણ સાધન છે. ઈશ્વરમાં મનને મૂકવું કેવી રીતે? શાસ્ત્રોક્ત પદ્ધતિથી શાસ્ત્રમાં એના પ્રકાર દર્શાવવામાં આવેલા છે. કેવી રીતે? જ્યારે અહીંયા કહેવામાં આવ્યું કે ઈશ્વરમાં પ્રણિધાન પ્રકર્ષેણ નિધાનમ, તો પ્રકર્ષેણ બહુ સારી રીતે એનો અર્થ શું? ના બે અર્થ થાય. પ્રકર્ષેણ યાને શાસ્ત્રોક્ત વિધિથી, અને બીજું પ્રકર્ષેણ યાને ભક્તિભાવ સાથે. ભાવ વગર તો ભક્તિ થવાની જ નથી. એટલે ભાવ હંમેશા ભક્તિની સાથે જોડાયેલો જ હોય. કારણ કે ભક્તિરૂપી સાધન એ ભાવાત્મક સાધન છે. એટલા માટે ત્યાં ભાવ હોય જ. તો ઈશ્વરમાં મનને શાસ્ત્રીય વિધિથી ભાવપૂર્વક મૂકવું એ ઉપસર્ગનો અર્થ છે. પ્રકર્ષેણ નિધાનમ. અને ભગવાનમાં મનને મૂકવાના ઉપાય છે. કહેવામાં આવે છે કે પ્રારંભ કરો કે પોતાના કર્મને ભગવાનને અર્પણ કરો. ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરવું. જેને ભગવાન સ્વયં પણ ગીતાજીમાં વારંવાર દર્શાવે છે. યત કરોષિ યદ સ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. ભગવાન કૃષ્ણ ચોખ્ખું બોલનારા, મને આપી દે કે મદર્પણમ, મને અર્પણ કરી દે. શું? યત કરોષિ, તું જે કંઈ પણ કરે છે. યત કરોષિ યદ સ્નાસી, તું જે કંઈ પણ ખાય છે, ભોગ કરે છે. યત કરોષિ યદ સ્નાસી યજ્જુહોસી દદાસી યત, તું જે કંઈ પણ હવન કરે છે, જે કંઈ પણ આપે છે. યત તપસ્યસી કૌંતેય, તું જે કંઈ પણ તપ કરે છે. તત કુરુષ્વ મદર્પણમ, એ બધું તું મને અર્પણ કરી દે. તો ભગવાન તો કૃષ્ણ તો માગી જ લેશ. જે કંઈ પણ હોય અને માગવામાં કોઈ સંકોચ નહીં. કારણ કે માગે છે કોના કલ્યાણને માટે? જીવના, સાધકના કલ્યાણને માટે. પોતાના માટે કંઈ માગતા નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. કૃષ્ણના જ શબ્દો છે. આ ત્રણેય લોકમાં મારે કંઈ મેળવવાનું નથી. એવું કંઈ નથી કે જે મારી પાસે ન હોય અને મારે પ્રાપ્ત કરવાનું હોય. અને છતાં પણ ભગવાન પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. એટલું જ નહીં, પાછા કે તો હું ભક્તિભાવથી આપેલું હું બહુ ભાવથી ગ્રહણ કરું છું. તો ભગવાનના આ બધા જ વચનો શું દર્શાવે છે? કે તું તારા કર્મને મને અર્પણ કર. ભગવાનને કર્મ અર્પણ કરવા એનો અર્થ કર્મ કરતી વખતે ફરી ફરીને પ્રભુનું સ્મરણ કરવું અને એ ભાવ રાખવો કે એમની કૃપાથી જ આ બધું થઈ રહેલું છે. એના વગર હું એક શ્વાસ પણ લઈ શકું એમ નથી. તો આ કર્માર્પણ કરવું એ ભક્તિનો એક પ્રકાર છે. બીજું ફલાર્પણ, કર્મના ફળને પણ પ્રભુને અર્પણ કરવું. જે કંઈ પણ હું કરું અને એના થકી જે પણ ફળ મળે છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા કરોતિ. જે કંઈ પણ હું કરું એ ભગવાનને અર્પણ કરું. અને કર્મ અર્પણ કર્યું તો પછી ફળ પર અધિકાર કોનો? ભગવાનનો જ કહેવાય. એટલા માટે ફળ પણ એને જ અર્પણ કરીને ગ્રહણ કરવું. એનો અર્થ ફલને પ્રસાદ રૂપે ગણવું. અને ફળ પ્રાપ્ત થાય ત્યારે પણ એ જ અહોભાવ સાથે ગ્રહણ કરવું. આ થયા બાહ્ય પરિવેશના આધારે, બાહ્ય કર્મના આધારે
મનને ભગવાનમાં મૂકવું. એનાથી આગળ ત્રીજું કહેવામાં આવે છે, ભગવાનના અંગ ઉપાંગનું ધ્યાન કરવું. સગુણ ધ્યાનની શાસ્ત્રીય પદ્ધતિ છે. ભગવાનના ચરણથી પ્રારંભ કરી અને એક એક અંગ ઉપર જઈ એમાં મનને સ્થિર કરતા જવું અને ભગવાનના મુખકમલ મસ્તક સુધી પહોંચી ફરી પાછું ઉપરથી નીચે આવવું, ફરી નીચેથી એક એક અંગ દર્શન કરવું, માનસ દ્રષ્ટિથી કરવું. પહેલાં તમારી સામે વિગ્રહ હોય, છબી હોય ભગવાનની, તો ત્યાં ખુલ્લી આંખે કરો. એક વખત આવર્તન થયા પછી આંખ બંધ કરી અને એનું માનસ દર્શન કરો. ઉપર ગયા, ફરી નીચે આવ્યા, ફરી નીચેથી ઉપર ગયા, ફરી નીચે આવ્યા. આવી રીતે આવર્તન કરતા રહેવાનું. અને એ રીતે આવર્તન કરતાં કરતાં અંતે મન જે છે શાંત થાય છે. ભગવાનનો સંપૂર્ણ વિગ્રહ જે છે એને હું મારા હૃદયમાં ધારણ કરી શકું છું. તો આ રીતે ભગવાનનું ધ્યાન કરવું આ પણ ઘણી વિસ્તૃત પ્રક્રિયા છે. ખાલી સંક્ષેપમાં આપને કહું, વધારે કંઈ કરતા ન આવડે, વધારે વિચારતા ન આવડે તો ભગવાનના એક અંગ પર દ્રષ્ટિ સ્થિર કરી તમને મળેલ ગુરુ મંત્રનો 5 વખત 7 વખત જપ કરવો. ફરી એનાથી આગળના અંગ પર દ્રષ્ટિ સ્થિર કરી અને 5-7 વખત પોતાના ઇષ્ટ મંત્રનો જપ કરો. આવી રીતે શરૂઆતમાં કરવું. પછી આંખો બંધ કરી ભગવાનના વિગ્રહ અંગ ઉપાંગ જે છે, જે અત્યંત દિવ્ય છે, કોમળ છે, તેજોમય છે, એવા અંગોનું દર્શન કરવું અને અંતે સમગ્ર પ્રભુને પોતાના હૃદય કમલમાં સ્થાપિત કરી દેવા. આ છે બહુ જ સરળ ધ્યાન પદ્ધતિ. એનાથી આગળ ભગવાનની ચેષ્ટાઓનું ધ્યાન. ધીમે ધીમે આ ધ્યાન બધા સૂક્ષ્મ થતા જાય છે. ધ્યાન કરીએ તો ધીમે ધીમે આ પ્રગતિ થવી જોઈએ. એવું નહીં કે વર્ષો સુધી સામે જે છબી છે કે વિગ્રહ છે બસ એમને એમ જ મને દેખાયા કરે. પણ એટલી તલ્લીનતા, એટલી એકાત્મતા એ પ્રભુ સાથે થાય કે મને એમાં પછી શેનું દર્શન થાય? એમની ચેષ્ટાઓનું દર્શન થાય, શરીર દ્વારા થતી ચેષ્ટાઓ. એનાથી આગળ ભગવાનની લીલાનું ધ્યાન કરવું. એક એક લીલાને પકડી અને માનસ દર્શન કરવું. એવી રીતે લીલાનું ધ્યાન કરવું કે જાણે પ્રત્યક્ષ હું એ લીલાનું દર્શન કરી રહેલ છું. ભગવાનની લીલા, માખણ ચોરીની લીલા, કે પછી મૃદ ભક્ષણની લીલા, ગોવર્ધન ધારણ કર્યો એ લીલા, આ બધી લીલાઓ છે પ્રભુની. એવી જ રીતે રામજી, શિવજી, આ બધાના જે પણ પ્રસંગો તમે સાંભળ્યા હોય તો એ પ્રસંગના આધારે જે પ્રભુની લીલા છે એનું ધ્યાન કરવું. અને લીલા ધ્યાનમાં આગળ જતા એવું ધ્યાન થાય કે લીલામાં તમે પણ એક વ્યક્તિ, એમાં લીલાનો જ એક ભાગ છે. જેવી રીતે ભગવાન કૃષ્ણની બાલગોપાલની ટોળી હોય તો હું પણ એ બાલગોપાલમાંનો એક છું. કૃષ્ણ દોડે અને એની પાસે બધા પાછળ પાછળ દોડે, એમાં એક દોડનારો કોણ હોય? હું પણ હોય. પહેલાં હું માત્ર જોતો હોઉં કે એ દોડે છે અને પાછળ બધા દોડે છે. પછી શું આવે? બધાની સાથે હું પણ એની પાછળ દોડું છું. માખણ ચોળીની લીલા છે. કનૈયો માખણ ખાય, બાલગોપાલને ખવડાવે છે અને મને પણ ખવડાવે છે, મારા ગાલ ઉપર પણ લગાડી દે છે. આવી રીતની ભાવના સાથે આ લીલા દર્શન કરવું એ પણ સગુણ ધ્યાન છે. એનાથી આગળ ભગવાનના ગુણોનું ધ્યાન, ભગવાનના સ્વભાવનું ધ્યાન. આ ધીરે 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 સૂક્ષ્મ થતા જતા ધ્યાન છે. તો આ બધા ઉપાયો છે ભગવાનમાં મનને રાખવાના. ભગવાનને એક શરણ તરીકે પોતાના જીવનમાં અપનાવવા. ત્વમેવ શરણમ
મમ અન્યથા શરણમ નાસ્તિ. અન્ય કોઈ મારું શરણ નથી, આપ જ મારું શરણ છો. પ્રાર્થના કરવી તો પ્રભુને કરવી. પ્રાર્થના થકી પણ ભગવાનમાં મન એકાગ્ર થાય, શાંત થાય. તો આ બધા ઉપાયો છે ઈશ્વર પ્રણિધાનના. પહેલા જે તપરૂપી સાધન જોયું એ છે કાયિક સાધન, શરીરથી થતું સાધન. જપરૂપી સાધન જે છે એ છે વાચિક સાધન. સ્વાધ્યાય જે છે એ છે વાચિક માનસિક સાધન. અને અંતે ઈશ્વર પ્રણિધાન જે છે કે જે ધ્યાન રૂપ એ છે માનસિક સાધન. તપ જે છે એ અશુદ્ધિની નિવૃત્તિ કરે છે. જપ ધારણા સ્થિરતામાં ઉપયોગી છે. સ્વાધ્યાય જે મારી આસક્તિઓ, અહંકાર આ બધું છોડાવનાર છે. અને ઈશ્વર પ્રણિધાન જે છે એ પણ વાસના શુદ્ધિ, ભાવના શુદ્ધિ અને અહંકારનું ગલન કરનાર છે. આ બધા સાધનોથી શું થાય છે? અંતે જ્ઞાનયોગ, ધ્યાન યોગમાં પ્રવેશ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તો આ સામર્થ્ય જેને હજુ પ્રાપ્ત કરવાનું બાકી છે, જેને ભગવાને અહીંયા આરુરુક્ષુ કહ્યો. આરુરુક્ષો હો મુનેહે કર્મ કારણ મુચ્યતે. આ બધા કર્મ. અને આ બધું પ્રાપ્ત થઈ ગયું, મન શાંત થયું, શુદ્ધ થયું, તો પછી શેનો અધિકાર પ્રાપ્ત થાય છે? ધ્યાન આદિનો અધિકાર પ્રાપ્ત થાય છે. જ્ઞાન યોગ, ધ્યાન યોગનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને એમાં પ્રવેશ થયો તો ભગવાન આગળ કહેશે જે આરુરુક્ષુ હતો એના માટે આ સર્વ કર્મ, આવી સાધના જે છે એ ઉપયોગી છે. અને જે યોગારૂઢ થયો, જેને હવે સામર્થ્ય આવી ગયું, આત્મ જ્ઞાનનું ચિંતન કરવું, આત્મ સ્વરૂપનું ચિંતન કરવું, ધ્યાન કરવું, એ સામર્થ્ય પ્રાપ્ત થયું. યાને જે યોગારૂઢ થયો, યોગ પર આરૂઢ થયો, એ સામર્થ્ય આવ્યું અને આરૂઢ થયો, તો પછી એના માટે શમઃ કારણમ ઉચ્યતે. પછી એના જીવનમાં નિવૃત્તિનું પ્રાધાન્ય આવે છે. મોટા ભાગનો સમય એ શેમાં વ્યતીત કરશે? આત્મજ્ઞાન નિષ્ઠા, ધ્યાનારૂઢ થવામાં એ સમય વ્યતીત કરશે. તો વિચાર કરો, ભગવાન આપણા શાસ્ત્રો કેટલી બધી તૈયારી કરવાનું દર્શાવે છે. આ તૈયારી થાય તો ધ્યાન થઈ શકે. એમાં કચાશ હોય તો ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. આજકાલ લોકોને શું જોઈએ? સીધું ધ્યાન શીખવું છે. મારી પાસે ઘણા બધા આવે, ધ્યાન શીખવાડો ને, ધ્યાન કેવી રીતે કરીએ? હવે આટલું બધું કરવાનું બાકી હોય, સીધું ધ્યાનનો ઉપદેશ કેવી રીતે આપવો? એ જે ધ્યાન કેવું બતાવવામાં આવે, જે આજકાલ બધા કરાવતા હોય છે, એ રિલેક્સ થવા માટે હોય છે. થાક્યાને વિસામો મળે, તમને રિલેક્સ કરી દે. એટલા બધા થાકેલા હો, બીજા બધા વિચારોથી મન એટલું બધું ચંચળ થયેલું હોય, ઉદ્વિગ્ન થયેલું હોય, થોડા વખત માટે એ મન કેવું થાય? શાંત થાય. ધીમે ધીમે સજેશન આપવામાં આવે અને તમે રિલેક્સ થઈ જાઓ. ઘણી બધી જગ્યાએ જાઓ તો તમારી પાસે પહેલાં મહેનત કરાવવામાં આવે, તમે એવા થાકી જાઓ, પછી સુવડાવી દેવામાં આવે, શવાસન કરાવવામાં આવે. એટલે કેવું લાગે? બહુ સારું લાગે. ઉઠો ત્યારે લાગે હા બહુ સારું લાગ્યું. એ પણ સારું, કંઈ ના કરો એના કરતાં એ પણ સારું છે. પણ જે મુખ્ય ધ્યાન જે છે એ ધ્યાનનું સ્વરૂપ આપણને ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને આપણે અધવચ્ચે ક્યાંક
ધ્યાન સિદ્ધ થઈ ગયા એવા ભ્રમમાં ના રહીએ, છેલ્લે સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીએ. તો જે આ યોગ્યતા પ્રાપ્ત કરી લેશે એના માટે ભગવાન કહેશે શમઃ, શાંતિ, યાને નિવૃત્તિ પરાયણતા, ઉપરામતા એ એના માટે સાધન છે. પછી એ પોતાનો સમય મોટાભાગે ધ્યાનમાં આત્મનિષ્ઠા પ્રાપ્ત કરવાને માટે એ વ્યતીત કરી શકે. પણ આવી પરિપક્વતા પ્રાપ્ત ન થઈ હોય અને અચાનક નિવૃત્ત થઈ જાય, બધું છોડી દે, તો એ નિવૃત્તિ કે એ એકાંતને એ પચાવી શકતો નથી, બલકી એ મિથ્યાચારમાં પરિણમિત થઈ જાય છે. ભગવાન સ્વયં 3જા અધ્યાયમાં કહી ચૂક્યા છે, મન શુદ્ધ ન હોય, શાંત ન હોય, વાસનાઓ ક્ષીણ ન થઈ હોય એવી વ્યક્તિ જો આવી રીતે નિવૃત્ત થઈ જાય તો એનો વ્યવહાર કેવો બની રહેશે? મિથ્યાચાર બની રહેશે. માટે આ પરિપક્વતા પ્રાપ્ત કરવી એ સાધકને માટે આવશ્યક છે. 6ઠ્ઠો અધ્યાય જ ધ્યાન યોગ છે, માટે ભગવાન એમાં બધી ધ્યાનની જ મોટે ભાગે વાતો કરવાના છે. તો જે યોગ્ય થઈ ગયો એના માટે શમ કારણ મુચ્યતે. આટલું કહ્યા પછી ભગવાને જે કહ્યું કે યોગારૂઢસ્ય, જે યોગારૂઢ થયો એના માટે નિવૃત્તિ પછી સાધન છે. હવે પ્રશ્ન એ થાય કે કોઈ વ્યક્તિ યોગારૂઢ થયો એવું ક્યારે કહેવાય? આમ તો આ અવસ્થા સ્વસંવેદ્ય છે, છતાં પણ લોકોની સ્પષ્ટતાને માટે ભગવાન સ્વયં યોગારૂઢ જે વ્યક્તિ થયો એનું લક્ષણ આપે છે કે હું યોગારૂઢ થયો એવું ક્યારે સમજવું. ભગવાન એટલે લક્ષણ આપે છે કે ફરી કોઈ પોતાને કાચી અવસ્થામાં યોગારૂઢ માની ન લે, એવા ભ્રમમાં ના રહે, પણ છેલ્લે સુધી એ આગળ વધે. એટલા માટે ભગવાન યોગારૂઢ થયો એના માટેના 3 લક્ષણો બતાવે છે આગળના શ્લોકમાં. यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते. यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते. 3 માપદંડ ભગવાન આપે છે, વ્યક્તિ પોતે જ પોતાનામાં જોઈ શકે. પહેલો માપદંડ છે યદા હિ ન ઇન્દ્રિયાર્થેષુ અનુષજ્યતે, જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં એ ખેંચાતો નથી, ભોગ બાજુ એ આકર્ષણ એને થતું નથી, યાને જે વૈરાગ્યવાન થયો. બીજું કહેશે ન કર્મસુ અનુસજ્જતે, જે અનેક પ્રકારના કર્મોમાં આસક્ત થતો નથી. અને ત્રીજું ભગવાન કહેશે કે એ સર્વ સંકલ્પ સંન્યાસી, સંકલ્પોનો સંન્યાસી. મુખ્ય તો આ જ સંન્યાસ છે. એ જ સંન્યાસ બાહ્ય વસ્ત્રમાં પણ પ્રગટ થાય છે. તો શેનો સંન્યાસ કરે છે? સર્વ સંકલ્પ. સર્વ સંકલ્પ યાને ભૌતિક જગત વિષયક સર્વ સંકલ્પો, વિષયના સંદર્ભના, વ્યક્તિના સંદર્ભના, બીજા કોઈ પણ ભૌતિક ઉપલબ્ધિઓના સંદર્ભના સર્વ સંકલ્પોને જે છોડે છે, એનો ત્યાગ કરે છે.
तो सर्व संकल्प सन्यासी योगारूढ़ तदा उच्यते। ભગવાન કહેશે કે આ 3 ક્વોલિફિકેશન્સ આવી જાય તો એને શું કહેવો? યોગારૂઢ કહેવો. ત્યારે એને યોગારૂઢનું સર્ટિફિકેટ મળે. તો આ 3 વસ્તુ હોવી જોઈએ, જેને વિસ્તારથી પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.